દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. શ્રી દેવકાર ધામ હડકાઈ માતાના મંદિરનો યોજાયો પ્રથમ વાર્ષિક પાટોત્સવ. ચીંડિયા ખાતે આવેલા આડબાઈ માતાના ધામ ખાતેથી નીકળી ભવ્ય શોભાયાત્રા. દેવકાર ધામ ખાતે સંગીતમય યજ્ઞ સહિત પૂજાપાઠનું કરાયું આયોજન. પાટણના સાગોટાની બીજી શેરીમાં ગેરકાયદેસર દબાણ મામલે સર્જાયો વિવાદ. મકાન માલિકે મંદિરમાં દર્શન માટેના રસ્તા પર દબાણ કર્યાના થયા આક્ષેપ. પાલિકા તંત્ર દ્વારા સત્વરે ગેરકાયદેસર દબાણને દૂર કરવા કરી માંગ. પાટણ શહેર ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે દેવી પૂજક સમાજનું દેવકાર ધામ સમગ્ર ભારતભરના પટની સમાજના આસ્થાના કેન્દ્ર તરીકે આદિ અનાદિકાળથી પ્રસ્થાપિત થયેલ છે. ત્યારે શ્રી દેવકાર ધામ હડકાઈ માતાનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ આજરોજ ભક્તિ સંગીતના સૂરે ભક્તિમય માહોલમાં યોજાયો હતો. ત્યારે પટણી દેવી પૂજક સમાજની આસ્થાની દેવી જય શ્રી હડકાઈ માતાના બકરાતપુર પાટણ ખાતે આવેલ દેવકાર ધામનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ભારે ધામધૂમ અને અત્યંત ભક્તિમય માહોલમાં યોજાયો હતો. ત્યારે પાટણ શહેરના ચીંડિયા ખાતે આવેલા પટણીવાસ ખાતેથી આડબાઈ માતાના ધામ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરી દેવકાર ધામ ખાતે લાવવામાં આવી હતી. ત્યારે આ શોભાયાત્રામાં 52 ગજની 3 જેટલી ધજાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રામાં ડીજેના તાલે દેવી પૂજક સમાજના લોકો ભક્તિના રંગે રંગાઈને ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રાના 3 જેટલા મુખ્ય યજમાનો બગીમાં બિરાજમાન થઈ આદબાઈ માતાના મંદિરથી શ્રી દેવકાર ધામ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં શોભાયાત્રામાં આવેલી 52 ગજની ધજાઓનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરી દેવકાર ધામ ખાતે મૂકવામાં આવી હતી. હડકાઈ માતાના પ્રથમ વાર્ષિક પાટોત્સવ કાર્યક્રમમાં દેવકાર ધામ ખાતે પવિત્ર યજ્ઞ તથા પૂજા પાઠનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પટણી દેવી પૂજક સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની પૂજા અર્ચનાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રી દેવકાર ધામ ખાતે પાણી, છાશ, ઠંડા પીણા, નાસ્તાના વિવિધ કેમ્પો યોજી સેવાઓ આપી હતી. આ પ્રસંગે સમાજના આગેવાનોએ હાજર જનમેદનીને ધાર્મિક આસ્થાની સાથે સાથે પોતાના બાળકોને શિક્ષણ અને સંસ્કારના પ્રસાર માટે સંદેશ પણ પાઠવ્યા હતા. આ પ્રસંગે સામાજિક આગેવાન રમેશભાઈ પટણી, દિનેશભાઈ પટણી અને મહેન્દ્રભાઈ પટણીએ હડકાઈ માતાના પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યોજાયેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત ભવ્ય શોભાયાત્રા અંગે પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. આજે પાટણ મુકામે દેવકાર ધામ પ્રથમ વાર્ષિક મહોત્સવ હોવાથી અહીંયા બૃહદ માતા, મા સગત માતા, મહાકાલી માતા તેમજ હડકાઈ માતા હનુમાનજીની પ્રતિષ્ઠાને વાર્ષિક ઉત્સવ રૂપે સમગ્ર પાટણ ભાવભૂર થઈ ગયું છે અને અહીંયા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું છે. દર્શન માટે લોકોનું લોકોના હજારોમાં સંખ્યા આવી છે અને અહીંયા લોકો માતાજીના દર્શન કરી ધન્ય અનુભવી લોકોની આસ્થાનું પ્રતીક બતાવે છે. આજે અહીંયા મહાયજ્ઞ તથા હજારો માણસોના ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. વિવિધ પ્રકારના કેમ્પો કરવામાં આવેલા છે. વિવિધ સંસ્થાઓ તરફથી અહીંયા સપોર્ટો આપવામાં આવેલી છે અને આજુબાજુ પાટણ ગુજરાતભરમાંથી આવેલી દરેક વસ્તીને જેમ બને આવી ગરમીમાં સુવિધા મળે અને પોતાને માતાજીના દર્શન ધન્યતા અનુભવે એના માટેની દરેક વ્યવસ્થાનો અહીંયા લાભ દેવકાર ધામ અને શ્રી હડકાઈ માતા પ્રગતિ મંડળ તરફથી કરવામાં આવેલ છે. આજે દેવકાર ધામ ખાતે સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા વાર્ષિક પાઠોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. એમાં સમાજમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સ્થપાય એ માટે સમસ્ત દેવી પૂજક સમાજ દ્વારા ઓલ ગુજરાત દેવી પૂજક સમાજ દ્વારા આ પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જે પાટણ દેવકાર ધામ હડકાઈ માતા મંદિર પાઠ ઉત્સવ નિમિત્તે આ વર્ષે આડબાઈ માતાના મંદિરથી ધજાઓ અને નેજાઓ પટણી સમાજ દ્વારા કાઢ્યા છે અને આજે પાટણ પટણી સમાજ જે હવન ધૂપ ધુમાડા અને મંદિરે નેજા રાખેલા છે અને ઓછામાં ઓછી 30 થી 40 હજાર પબ્લિક પાટણ મુકામે આવશે અને ભોજન પણ કરશે, પ્રસાદ લેશે. આખો દિવસ હવન ચાલશે ને સાંજે 4 વાગે મહાપ્રસાદનું આયોજન રાખેલ છે. પાટણમાં સંભવિત પૂર, વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લામાં આગોતરી કામગીરી જેવી કે ખાડા પુરાણ,
કેચીપટ, મેઇન હોલ, કાંસની સફાઈ, કેનાલ, તળાવ ઊંડા કરવાની બાબત, રસ્તા રિપેરિંગ તેમજ નદી નાળાની સફાઈ કરવામાં આવી રહી છે. જિલ્લાની તમામ નગરપાલિકા દ્વારા હાલમાં પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પાટણના ટેલિફોન એક્સચેન્જથી રાજનગર સુધીની કેનાલને સાફ કરવામાં આવી હતી. અન્ય નગરપાલિકા દ્વારા પણ આ જ રીતે વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરીને પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરી માટે જિલ્લાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરો કામ કરી રહ્યા છે. આ કામગીરી અંતર્ગત ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા, સુરક્ષિત સ્થળો ચકાસવા, UGVCL, પાણી પુરવઠા, સિંચાઈ અને ST વિભાગ સાથે સંપર્કમાં રહેવા તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લા તાલુકાએ શરૂ કરવાના કંટ્રોલ રૂમ વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. તદુપરાંત કેનાલ રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતા હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવા, ઝાડી ઝાખરાને તાત્કાલિક અસરથી દૂર કરાવવા, વરસાદી પાણીના નિકાલમાં કચરાથી અવરોધ ઊભો થયો હોય તો તે દૂર કરાવવાની સાથે આરોગ્ય વિભાગને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સંબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા વગેરેની કામગીરી જરૂરી બની રહી છે. ત્યારે આજરોજ PTN ન્યૂઝની ટીમે સ્થળ મુલાકાત લેતા આનંદ સરોવરથી લઈને પદ્મનાભ કેનાલ સુધીની તમામ કેનાલો ગંદકીથી ખદબદતી જોવા મળી હતી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા કેવી અને કઈ રીતે સફાઈ કરી તેવા પ્રશ્નો પણ ઉદ્ભવ્યા હતા. જોકે પાલિકા તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ કેનાલની સફાઈ કરી હોય તો નવાઈની વાત નહીં. ઐતિહાસિક પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે એક મકાનના પાયોનું ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધની 5 ફૂટની પ્રતિમા મળી આવી હતી. ભગવાનની પ્રતિમા મળી તેવા સમાચાર મળતા ગ્રામજનો પ્રતિમા જોવા એકત્ર થઈ ગયા હતા. પાટણ ઐતિહાસિક શહેર પાટણ પંથકમાંથી ધરતીઢંક ઇતિહાસ ઉજાગર થઈ રહ્યો છે. અગાઉ પાટણ નજીકના વડલીમાં ઉત્ખનન હાથ ધરાતા પ્રાચીન બાંધકામોના અવશેષો મળી આવ્યા હતા. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે શનિવારે વાઘેલા ખુમાનસિંહનું પોતાનું મકાન બનાવી રહ્યા છે. ત્યારે તેમના મકાનનું પાયાનું ખોદકામ ચાલુ હતું. ત્યારે મકાનના પાયામાં ભગવાન બુદ્ધની 5 ફૂટની પ્રતિમા નીકળતા ગ્રામજનો એકત્ર થયા હતા અને મકાનના પાયામાંથી મળેલી ભગવાન બુદ્ધની 5 ફૂટની પ્રતિમાને પાયામાંથી બહાર કાઢવામાં આવી હતી. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 7 જૂન 2024ના રોજ ત્રીજા સમર સાયન્સ કેમ્પના છેલ્લા દિવસે ગુજરાતના 7 જિલ્લાની 22 શાળાઓમાંથી આવેલ ધોરણ 6 થી 9ના 40 વિદ્યાર્થીઓએ ગુજકોટ ગાંધીનગર દ્વારા આયોજિત રોબો ફેસ્ટ ગુજરાતમાં ભાગ લેનાર ગુજરાતના બાળકોએ બનાવેલા રોબોટના વિવિધ પાસાઓ સમજ્યા અને રોબોટિક્સની દુનિયામાં ખોવાયા. સમર સાયન્સ કેમ્પમાં STEM, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ આધારિત વિવિધ સાયન્ટિફિક ચર્ચા, વર્કશોપ અને એક્ટિવિટીઝ સાથે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સનું આયોજન કર્યું છે. જેમાં આજે કલર ઓફ કેમિસ્ટ્રી, પ્રયોગશાળાના સાધનો, આબોહવા પરિવર્તન, ઉર્જા સંરક્ષણ અને રોબોટિક્સ પર વર્કશોપ યોજાયો હતો. નિષ્ણાત ગાઈડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ કલર ઓફ કેમિસ્ટ્રી પર વર્કશોપમાં કેમિકલના બદલાતા કલર જોયા. પાટણના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન અને જૂના બસ સ્ટેન્ડ વિભાગના વેપાર ધંધા માટે સૌથી મોટા પ્રોત્સાહક બળ ગણાતા આઇકોનિક બસ સ્ટેશનની છેલ્લા 7 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીમાં આંશિક વેગ આવ્યો હોવાનું જોવા મળ્યું છે. છતાં આ આઇકોનિક બસ સ્ટેન્ડને સંપૂર્ણ તૈયાર થતા હજુ 1 વર્ષ લાગે તેમ હોવાનું જાણવા મળ્યું હતું. પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડના સ્થાને વર્ષ 2016-17થી અદ્યતન અને સુવિધાજનક આઇકોનિક બસ સ્ટેન્ડ માટેની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. પાટણના આ આઇકોનિક બસ સ્ટેન્ડ બનાવવા સરકાર અને ખાનગી એટલે કે PPP ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હોય અને આવા નવા આઇકોનિક બસ સ્ટેન્ડનું માળખું 7 વર્ષના સમયગાળા દરમિયાન 60% ઉપરાંતનું બની ગયું છે. અત્યારે મોટાભાગની કામગીરી અહીંની દુકાનોના ફર્નિશિંગ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવા પર બાકી છે. આ વિશાળ બસ સ્પોર્ટ સંકુલના રોડ પરના મોખાના ભાગની દુકાનોને ટૂંકમાં શરૂ કરવામાં આવે તે પ્રકારનું કામ હાલ ચાલી રહ્યું છે. મોટાભાગની દુકાનોના શટરો લાગી રહ્યા છે. આ દુકાનોની વચ્ચે થઈને મુસાફરો પ્લેટફોર્મ સુધી પહોંચી શકે તેવી સંરચના આ આઇકોનિક બસ સ્ટેન્ડમાં કરાઈ છે. મુસાફરોનું પ્રતીક્ષાલય અને બસ સ્પોર્ટની વહીવટી કચેરીઓના માળખા પણ લગભગ તૈયાર થઈ ગયા છે. છતાં આ આઇકોનિક બસ સ્ટેન્ડની બાકી 40% જેટલી કામગીરી પૂર્ણ થતાં હજુ 1 વર્ષ લાગશે તેવું જાણવા મળ્યું છે. પાટણ શહેરના નીલમ સિનેમા વિસ્તાર પાસે આવેલા સાગોટાની બીજી શેરીમાં શ્રી લક્ષ્મીનારાયણજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર સમૂહ બની રહ્યું છે. ત્યારે આ મંદિરનું નવીન બાંધકામ કરવામાં આવતા બાજુમાં રહેતા વિપુલભાઈ દરજીનું મકાન પણ જર્જરિત થઈ જતા તેઓ દ્વારા પણ મકાનનું બાંધકામ કરાતા અને તેઓ દ્વારા મંદિરની દિવાલમાં RCCનું પિલર બનાવતા વિવાદ સર્જાયો હતો. ત્યારે શ્રી પાટણ તળ દરજી સમાજ દ્વારા નિયુક્ત કરાયેલા પ્રમુખ જયેશ દરજીએ
થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામને અટકાવવા નગરપાલિકામાં અરજીઓ કરી હતી, પરંતુ ચૂંટાયેલા એક કોર્પોરેટરના રાજકીય દબાણથી આજ દિન સુધી કરાયેલા દબાણને તોડવામાં ન આવતા તેઓએ સમાજના પૈસે ગેરકાયદેસર દબાણ તોડાવવા માટે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી દર્શાવી હતી. દબાણ કરનાર વિપુલ દરજીએ પોતાની માલિકીમાં જ પોતે બાંધકામ કર્યું હોવાનું જણાવી, મકાન બનાવતી વખતે કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું ન હોવાનું જણાવી ખોટી રીતે અંગત અદાવતને લઈ હેરાન પરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે જયેશ દરજીએ નગરપાલિકામાં કરેલી અરજીને ધ્યાનમાં લઈને મંદિરમાં અવરજવર કરવામાં કોઈ તકલીફ ઊભી ન થાય તેવી રીતે ગેરકાયદેસર કરેલા દબાણને સત્વરે દૂર કરવા માંગ કરી હતી. જોકે પાલિકા પ્રમુખે આ બાબત અંગત રસ દાખવી કાયદેસરની કાર્યવાહી કરી યોગ્ય નિકાલ લાવવા પણ લોકમત ઊભો થવા પામ્યો છે. શ્રી પાટણતર દરજી સમાજનું છેલ્લા 200 વર્ષથી આ લક્ષ્મીનારાયણજીનું મંદિર સમાજના દાતાઓના પૈસે આજે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. તેમાં અમે કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે, પણ અમારે સમાજના જે ભાઈએ બાજુમાં ગેરકાયદેસર 4.5 થી 5 ફૂટ દબાણ કરેલ છે. બરાબર, અમે સમજાવવા છતાંય સમજ્યા નથી. આ સમાજની કમિટી છે, અમારી વહીવટી કમિટી છે, બરાબર, એનું કીધું માન્ય નથી. એટલે અમારે નગરપાલિકામાં અરજી કરવી પડી, પણ નગરપાલિકાવાળાએ 4 દિવસથી કોઈ સાંભળતા નથી અમારે. અને એવું સાંભળવા મળ્યું છે કે આમાં પણ એમને અનિલાબેન જે કોર્પોરેટર છે વોર્ડ નંબર 1ના, એ અમને વેવણના નણંદ થાય છે, બરાબર, એટલે એમને સપોર્ટ કરે છે. એટલે મારું કહેવાનું એવું છે કે જે આ ગેરકાયદેસર કામમાં સપોર્ટ કરતા હોય એની પર તાત્કાલિક એક્શન લેવામાં આવે અને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. અધિકારી હોય, કર્મચારી હોય કે કોર્પોરેટર હોય, એવી તમામ અમારી વહીવટી કમિટીની માંગ છે. તૈયારી છે કોર્ટ થ્રુ, અને એમાં પાછું અમારે સમાજના જ પૈસે લડવું પડશે. સમાજના જ પૈસે અમારે લડવું પડશે. કેમ કે મારે એકલાનું તો કંઈ છે નહીં, આ સમાજનું જ મંદિર છે. સમાજના જ પૈસે ખર્ચે અમારે લડવું પડશે. કાર્યવાહીને પ્રદેશ સુધી રજૂઆત કરી છે, જિલ્લા પ્રમુખને રજૂઆત કરી છે, શહેર પ્રમુખને રજૂઆત કરી છે કે બેન કોર્પોરેટર હોવા છતાંય ગેરકાયદેસરને અમારે પણ ધાર્મિક બાબતમાં એ સપોર્ટ કરે છે, એટલે તાત્કાલિક એક્શન લો. દબાણકર્તાનો કહેવું એવું છે કે અમે કાયદેસર છીએ. અમે કીધું કે સણંદની નકલ પ્રમાણે તમે કામ કરો, અમને વાંધો નથી, બરાબર, સમજાવવા છતાં એ સમજ્યા નથી, એટલે અમારે અરજી કરવી પડી. એમનું નામ છે વિપુલભાઈ કીર્તિભાઈ દરજી. આ મકાન મારી માલિકીનું છે. મારી ઉપરની જે બાલ્કની જર્જરી થઈ ગઈ હતી, મારી નાની છોકરી પર એ એક ગાબડું પડ્યું, એટલે અમે આ વસ્તુ ઉતારી છે, બરાબર છે, અને અમારી માલિકીમાં જ અમારે કામ કરાવવાનું છે. અને અમે જે વસ્તુ આ બધું જુઓ, આ લાદીઓ જે લગાવી છે, બરાબર છે, એ ગેરકાયદેસર લગાવી. સમાજના માણસોને ના પાડી છતાં એ લોકોએ ઉપરવટ થઈને લાદીઓ લગાવી દીધી છે, બરાબર છે. મારે કામ કરાવવાનું છે, છતાં એ કે તમે કામ કરાવો તો અમે લાદી મારી બોરી નાખજો, બરાબર છે. હવે લાદી બોરવાનો વખત આવ્યો તો હવે લોકો ના પાડે કે મારી લાદી નહીં બોરાવાની. પણ આ મંદિરની જગ્યામાં પિલ્લર તમે અમારી જગ્યામાં તમે કામ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. શ્રી દેવકાર ધામ હડકાઈ માતાના મંદિરનો યોજાયો પ્રથમ વાર્ષિક પાટોત્સવ. છીંડિયા ખાતે આવેલા આડબાઈ માતાના ધામ ખાતેથી નીકળી ભવ્ય શોભાયાત્રા. દેવકાર ધામ ખાતે સંગીતમય યજ્ઞ સહિત પૂજાપાઠનું કરાયું આયોજન. પાટણના સાગોટાની બીજી શેરીમાં ગેરકાયદેસર દબાણ મામલે સર્જાયો વિવાદ. મકાન માલિકે મંદિરમાં દર્શન માટેના રસ્તા પર દબાણ કર્યાના થયા આક્ષેપ. પાલિકા તંત્ર દ્વારા સત્વરે ગેરકાયદેસર દબાણને દૂર કરવા કરી માંગ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.